મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો। આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઈએનટી વિભાગમાં એસીમાં લાગી હતી, જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે એસી બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિકરાળ આગ લાગી હતી। બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। આ આગ રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો। આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા। ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો। એસએસજી હોસ્પિટલમાં ઈએનટી વિભાગના ઓટીમાં અર્લી મોર્નિંગ છે તે ધુમાડાના ગોટા નીકળ્યા હશે અને જેના અનુસંધાને અમારા ત્યાં જે લગાવેલા છે ફાયર સેફ્ટીના સાધનો, જેને મોક ડિટેક્ટર કહે, એમાંથી એલાર્મ વાગતા અમારા ફાયરમેન ઓફિસરો અને ફાયર સેફ્ટીના સાધનો સાથે ત્યાં પહોંચી ગયેલા અને જે ઘટના બની છે એની ઉપર કાબૂ મેળવવામાં આવેલો છે। તપાસ થશે હા, એ તો અમે ટેકનિકલ એસેસમેન્ટ કરીશું અને અમારા તો ફાયર સેફ્ટીના સાધનો છે એના લીધે જ અમને ખ્યાલ આવી ગયો છે અને એટલે જ અમે તાત્કાલિક ધોરણે આને કાબૂમાં લઈ શક્યા છે અને આગ લાગવા દીધી નથી। હજુ ધુમાડા નીકળ્યા હતા અને એ પહેલાં અમે કાર્યવાહી કરી દીધેલી છે, એટલે બીજી કોઈ પ્રશ્ન નથી અને જે મોટા પાયે બધું છે એ બધું ટેકનિકલ કારણોનો પણ અમે તપાસ કરીશું। જે દર્દીઓ હતી શું પરિસ્થિતિ, દર્દીઓને ક્યાં ત્યાં દર્દીઓ હતા ને એટલા માટે કે ઓટી હતું ને ઓટી છે તે 9 વાગે ચાલુ થતું હોય, 8 વાગે સ્ટાફ આવતો હોય, 8 વાગ્યા પહેલાં બનેલું છે, એટલે દર્દીઓને ખસેડવાનું કે દર્દીઓને હાલાકી પડી કે સ્ટાફને કંઈ નુકસાન થયું એવું બન્યું નથી। આ તો મોક ડિટેક્ટરથી અમને ખ્યાલ આવી ગયો છે એટલે તાત્કાલિક અમે પગલાં લઈ શક્યા છીએ। કોઈ ક્ષતિ હશે તો એમાં જવાબદાર નહીં, ક્ષતિઓ તો આ ગરમી છે ને ઇલેક્ટ્રિક સપ્લાયમાં આવું થતું હોય છે અને એના માટે જ આ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા છે, જેથી કરીને આવું કંઈ પણ નાની એવી ઘટના બને તો આપણે તાત્કાલિક કાબૂમાં લઈ શકીએ ને એ પ્રમાણે અમે આજે કાબૂમાં લઈ લીધેલું છે।